મહેસાણાના બજારમાં દોરી કરતા પતંગો મોંઘા થઈ રહ્યા છે. ખંભાતી પતંગ 160 રૂપિયા કોડી ભાવ થતા 2026ની નવી આવેલી બરેલી અને પંજાબી પતંગનો ક્રેઝ વધ્યો. બરેલી પતંગનો ભાવ ₹400 એ કોડી અને નવા પતંગ આવેલા પંજાબી પતંગના ₹1200 કોડી ભાવ હતો. ત્યારે મહેસાણામાં સામાન્ય પતંગ ₹100 થી લઈને ₹600 સુધીના કોડીના ભાવ જોવા મળ્યા હતા. દોરીની અંદર ₹1200 5000 વાર દોરીના ભાવ નોંધાયા છે. કાચા રેલના ભાવ ₹900 ની આસપાસ છે. ગત વર્ષ કરતા આ વર્ષે ઉત્તરાયણ પર્વમાં ખરીદીમાં 10 થી 20% વધારો જોવા મળ્યો છે. સામે પતંગ રસિયાઓ મન મૂકીને દોરી ખરીદી રહ્યા છે. અવનવી વેરાયટી અને ઇલેક્ટ્રિક ફિરકી તથા ચાર્જિંગ વાળી ફિરકી તથા પ્લાસ્ટિકની અને લાકડાની અલગ અલગ વેરાયટીની ફિરકીઓ જોવા મળી હતી. ઇલેક્ટ્રિક ફિરકી આકર્ષણનું કેન્દ્ર બની છે. ગત વર્ષે કરતા આ વર્ષે નવી દોરીની વેરાયટી જોવા મળી હતી, જેમાં ફાઈવ ફાઈટર, ડ્રેગન દોરી તથા કાઈ ફાઈટરની પણ વધુ માંગ જોવા મળી હતી. આ પતંગોમાં ગ્રાહકોને નવીનતા આવી છે કે બરેલીના પતંગ, પંજાબી પતંગ એ બધી બહુ ખૂબ માંગણી રહી છે. અને પતંગની માહોલમાં અત્યારે ફિરકી ને દોરીનો શું ભાવ છે? પતંગના હાલમાં 120 રૂપિયા કલરથી ચાલુ થાય છે, તો 300-350 રૂપિયા સુધી કોડી ચીલ પતંગોમાં મળી આવે છે. કોણિયા આવે છે, ખંભાતી આવે છે, બધી વેરાયટી આવે છે અવારનવાર. દોરીના ભાવમાં પતંગોનો અત્યારે જે માર્કેટ છે એમાં શું ચઢાવ ઉતાર આવે છે? આ ગઈ સાલ કરતા આપણે 10 થી 15% વધારો થયો છે. ખંભાતી પતંગની ક્યાંક ને ક્યાંક અછત છે, શું કહેવા માંગશો? ખંભાતી પતંગ આ ફેર બજારમાં ઓછા આવ્યા છે, જેથી ગઈ સાલ કાગળનો કંઈક પ્રોબ્લેમ બન્યો એના લીધે ઓછા આવ્યા છે. જે પ્રતિબંધિત ચાઇનીઝ દોરી છે, ચાઇનીઝ ટુકલ કહેવાય, જે પ્રતિબંધિત છે એમાં શું કહેવા માંગશો? ચાઇનીઝ પ્રતિબંધિત દોરી હું તો કહેવા માંગુ છું ગ્રાહકને કે લાવવી જ ના જોઈએ. નુકસાન થાય છે, એના લીધે પ્રતિબંધિત અમે લીલા 25 વર્ષથી બંધ કરી દીધી. પહેલા વેચતા હતા ને આ સંબંધમાં બંધ કરી દીધી. આ વખતે શું નવી વેરાયટી? આ વખતે દોરીમાં ડ્રેગન છે, કાઈ ફાઈટર છે, એવી પબ્લિક માંગી રહી છે, એનું ડિમાન્ડ છે. આપે કંઈક ઇલેક્ટ્રિક ફિરકી પણ આવી છે. હા, ઇલેક્ટ્રિક ફિરકી પણ આપણા ત્યાં આવી ગઈ છે. આ ઉત્તરાયણને લઈને પબ્લિકનો કેવો ઉત્સાહ છે? પબ્લિકનો ઉત્તરાયણનો તો દર ફેર ઉત્સાહ હોય છે જ. આ ફેર બી ઘણો ઉત્સાહ દેખાઈ રહ્યો છે. આજે રવિવારની ગ્રાહકી પણ સારી રહી. પરીક્ષાના પત્યા એના કારણે પબ્લિક આવી ઘણી. જેડીસી ન્યૂઝ સાથે ભાવિન ભાવસાર, મહેસાણા.